વલસાડ તાલુકાની સુરવાડા પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત થવાના કારણે 1 થી 5 ધોરણના બાળકો ગામમાં જ આવેલા ઘરમાં ઓટલા પર બેસીને ભણવાની નોબત આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાને જર્જરિત જાહેર કરતા બાળકોએ ઓટલા પર બેસીને શિક્ષણ લેવાની ફરજ પડી છે। બાળકોનું શિક્ષણ ન બગડે એ હેતુસર શિક્ષકોએ પણ કપરી પરિસ્થિતિમાં પસાર થવાની નોબત આવી ચૂકી છે। શિક્ષણ વિભાગના અન્ય એજન્સી સાથેના સંકલનના અભાવના કારણે સમગ્ર સ્થિતિનું નિર્માણ થયું છે। શિક્ષણ વિભાગ દ્વારા શાળાના જર્જરિત તો જાહેર કરી દેવામાં આવી છે અને ત્યારબાદ ટેન્ડરિંગ કરવામાં આવ્યું, પછી રીટેન્ડરિંગ કરવામાં આવ્યું અને સમગ્ર પ્રક્રિયાનો સમયગાળો જ ઘણો લાંબો થયા જતા ચોમાસું પણ આવી ગયું, જેને કારણે હવે શાળાની રિનોવેશનની કામગીરી પર અંકુશ લાગી ગયો છે। ના છૂટકે ગ્રામજનો દ્વારા મળીને એક ઘરની વ્યવસ્થા કરી હતી, જે બાળકોને ઓટલા પર બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ચોમાસામાં બાળકો ઓટલા ઉપર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ગુજરાત મોડેલ અને શિક્ષણનો એક ઉત્તમ નમૂનો દ્રશ્યો પરથી દેખાઈ આવે છે। આ શાળાનું નિર્માણ વર્ષ 1955માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ શાળામાં ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા। છેલ્લા ઘણા સમયથી બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો પણ નોંધાયો હતો। હાલ અત્યારે સ્કૂલમાં 25 થી 30 જેટલા બાળકો ભણી રહ્યા છે, જેનો શિક્ષણ ન બગડે તે હેતુસર સ્થાનિક ગ્રામજનોએ ભેગા મળીને ઘરમાં આ બાળકોને શિક્ષણ કાર્ય ચાલુ રહે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી। હાલ તાત્કાલિક ધોરણે શાળાનું કાર્ય ચાલુ થાય અને શાળા બની જાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। આ શાળા એટલી જૂની છે, તેમાં મારા પપ્પા મોટા બધા જ એ સ્કૂલમાં ભણેલા છે, બરાબર। હવે એ સ્કૂલમાં અમે વિઝિટ મારી તો એના નળિયા બધા તૂટી જાય એવા છે ને 2-3 નળિયા તો પડી બી ગયેલા છે, પ્લસ વરસાદના ચોમાસામાં પાણીઓ ગળે છે, પ્લસ છોકરાઓને એટલી તકલીફ પડે છે। એ માટે એ છોકરાઓને જંજીરીત માટે ત્યાંથી એક લેટર આવ્યો છે કે આ સ્કૂલ તોડવામાં આવે છે, એટલે આ છોકરાઓને અહીંયા આપણા ધર્મેશભાઈના ઘરે એને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે છોકરા લોકોને ભણવા માટે। પહેલાં વિદ્યાર્થીઓ કમસે કમ 25 થી 30 જણા હતા, હવે જોઈએ તો 12 કે 13 જણા છે સ્ટુડન્ટ। પણ મારી એક જ વિનંતી છે કે છોકરું ક્યારે ભણે, જ્યારે તમે ફેસિલિટી આપે, સ્કૂલનું બરાબર એકદમ પરફેક્ટ હોય તો છોકરું ના ભણી શકે। આ સ્કૂલને જોઈને તો કોઈ બી આ 12 સ્ટુડન્ટ છે તે પણ નહીં રહેશે, કેમ કે સ્કૂલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેમાં કોઈ છોકરું ભણવા માટે એકદમ રેડી રહે એવું નથી। શિક્ષણ એ સૌથી મોટી જરૂરિયાત કહેવાય, પાયાનું શિક્ષણ ત્યાંથી મળે છે। આજે વલસાડની અમે તો સર્વે કર્યું છે અને તાલુકાની અંદર, જિલ્લાની અંદર બધી જ જગ્યાએ ગયા છે। અમે જોયું છે કે ઘણી બધી શાળાઓ એવી છે કે આ લોકો એકવાર જર્જરિત જાહેર કરે પછીથી ટેન્ડરિંગ, રીટેન્ડરિંગ, કાગળિયાની પ્રોસેસ એવી હોય છે, શિક્ષકો, ગ્રામજનો જે કોઈ પણ હોય હેરાન થઈને પછી પરિસ્થિતિ એવી બને છે ક્યાં તો એ સ્કૂલ બંધ થઈ જાય છે, ક્યાં તો એ સ્કૂલને બીજે મર્જ કરી દેવામાં આવે છે। અમારી શાળા એ અમારું ઘરેણું છે, અમારું મંદિર છે। આજે અમારા ગ્રામજનોએ એ વ્યવસ્થા તો કરી જ આપી છે, પણ અમે એવી ખાતરી આપીએ છીએ કે અમારી નવી શાળા અમને મળે જ અને સરકારશ્રી અને શિક્ષણ તંત્રના ઉપર ધ્યાન આપે, કારણ કે આજે બાળકો છે આ ભર ચોમાસાની અંદર તમે જુઓ તો એ લોકો અત્યારે આવી પરિસ્થિતિની અંદર એ લોકો અહીંયા ભણી રહ્યા છે। તો આ તો ગ્રામજનોના લીધે આટલું બન્યું છે, પણ શું શિક્ષણ તંત્ર એટલું જાગૃત થયું છે કે આ લોકોને ફોન કરીને પૂછવામાં આવે છે કે તમને એવી વ્યવસ્થા મળે છે? શું જે શાળામાં ભણે છે તે જ રીતે છોકરું અહીંયા ઓટલા ઉપર બેસીને એ મૂલ્યવાન શિક્ષણ મેળવી શકશે? આજે અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે, કે ઘણી જગ્યાઓ પર 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ સુધી સ્કૂલો બનતી નથી, શિક્ષકો અને બાળકો કંટાળે છે, વાલીઓ હેરાન થાય છે, એને થાય છે કે મારું છોકરું મૂલ્યવાન શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરશે? આજે બીજા ગ્રામજનો પણ ઉપસ્થિત છે, એ લોકોની પણ માંગ આ જ છે કે આ શાળા અમારી વહેલામાં વહેલી તકે બનવી જોઈએ। એના માટે અમારે આગળ જ્યાં સુધી જવું પડે, જે વ્યક્તિ, જે અધિકારીને મળવું પડે, અમે ગ્રામજનો તૈયાર છે, પણ હા, આ શાળાઓને વહેલામાં વહેલી તકે બને એવી અમારી બધા જ ગ્રામજનોની તરફથી માંગ છે। હાલમાં અમારી બહુ જ કપરી પરિસ્થિતિ કહેવાય, બહુ દુઃખદ પરિસ્થિતિ કે અમે બાળકોને ગઈકાલે જ અધિકારી આવીને કહેલું કે ભાઈ તમારે અહીંથી નીકળવું પડશે, તો અમે ભીના હૃદયે કે આંખમાં આંસુ સાથે અમે બધા ત્યાંથી નીકળી આવ્યા, કારણ કે આ શાળામાં અમે પોતે પણ અભ્યાસ કરેલો છે, છતાં પણ અમારી દયનીય પરિસ્થિતિ કે ત્યાં કીધું એટલે અમે શિક્ષકે તાત્કાલિક એસએમસીની અને ગ્રામજનોની મિટિંગ બોલાવી, ત્યાં બધા હાજર રહ્યા અને અમે બધાએ નક્કી કર્યું કે ચાલો ભાઈ હવે બાળકોને કોઈ જગ્યાએ સહારો નથી તો આપણે સહારો આપીએ। એવી રીતે આજે મારા પોતાની ઘરે જ આજે આ શાળા છે ત્યાં અત્યારે કાર્યરત થઈ છે, પણ બાળકોને જોતાં અમને ખૂબ જ દયનીય લાગે છે। અમારા છોકરાઓને અત્યારે જે અમે ભણાવ્યા છે શાળા જર્જરિત થઈ ગયેલી, એટલે અમે એક નોટિસ આપી હતી, તો હવે કાલે અધિકારીઓ આવીને કહી ગયા કે તમારે આ શાળામાં છોકરાઓને બેસાડવાનું નથી, બંધ કરવાનું। એટલે કાલે ટીચર્સે અમારી એસએમસી અને ગામ લોકોની એક મિટિંગ
બોલાવી હતી. એટલે હવે અમારે છોકરાઓને બેસાડવાની તકલીફ, આ તો ગામજનો થઈને આ ધર્મેશભાઈની મહેરબાની છે કે અમને એમનું ઘર આપ્યું છોકરાઓને બેસાડવા માટે ઓટલો. એટલે અમને અમારી એટલી માંગ છે કે અમારી સ્કૂલ જલ્દીથી જલ્દી બની જાય ને અમારા છોકરાઓને સારું ભણતર મળે. બીજું કે જો અમારા છોકરાઓને કોઈ જગ્યા નહીં મળે તો અમારા છોકરાઓને અમારા ગામથી 4 કિલોમીટર દૂર ભણવા માટે મોકલાવવું પડે, એ અમને નથી મંજૂર. એટલે અમારી એટલી જ માંગ છે કે શાળા જલ્દીથી અમને બાંધકામ માટે જલ્દી શરૂ થાય ને અમારી સ્કૂલ જલ્દીથી ચાલુ થાય. અત્યારે 2 ઓરડા છે, એ 1955માં બનેલી છે અમારી મોટા શાળા. એ છે ને નવા બાંધકામ માટે આપેલી છે. અત્યારે જર્જરિત ઓરડા માટે એ TRP આવી ગયા અને તે લોકો કીધું કે SMCની મિટિંગ બોલાવીને તમે બીજી વૈકલ્પિક વ્યવસ્થા બાળકોને માટે કરો. તો અમે SMCના સભ્યએ એક ઘર આપ્યું અને એ ભણાવવાની સગવડ આપી અને અંદર અમે બાળકોને ભણાવીએ છીએ. આજથી શરૂ કર્યું છે. કેટલા વિદ્યાર્થીઓ છે? અમારે ત્યાં કુલ 12 વિદ્યાર્થીઓ છે. અને હાલ તો છાપરા નીચે બનાવવા માટે મજબૂર બન્યા છો. હા, આ શાળા બની જાય પછી અમે શાળામાં ભણાવીશું. અમારી શાળા વહેલી તકે બને એવું કંઈ પ્રયત્ન કરજો. વાલીઓની ઈચ્છા છે કે નવી મકાન બને તો બાળકો દાખલ થાય. હાલ છાપરા નીચે ભણવા મજબૂર બન્યા છો, શું કેવું છે? હા, છાપરા નીચે ભણાવીએ એના કરતાં નવી ઓરડા બની જાય તો અમે તેમાં ભણાવીએ એવી અમારી ઈચ્છા છે.